નમસ્કાર. ચાલો આજે આપણે શરીરના સૌથી મહત્વપૂર્ણ હોર્મોન્સમાંથી એક ઇન્સ્યુલિન વિશે વાત કરીએ. આ એવું હોર્મોન છે જેના વિશે ઘણી ગેરસમજૂતો છે. આજે આપણે એના રહસ્યને ઉકેલીશું અને સમજીશું કે તે ખરેખર કેવી રીતે કામ કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે તેનો શું અર્થ છે. તો સૌથી મોટો સવાલ એ છે, ઇન્સ્યુલિન આપણા માટે સારું છે કે ખરાબ, મિત્ર છે કે શત્રુ? ઘણીવાર એને હીરો અથવા વિલન તરીકે જોવામાં આવે છે, પણ સાચું કહું તો વાસ્તવિકતા આના કરતાં ઘણી વધારે રસપ્રદ છે. ચાલો આજે આપણે તેની આ બેવડી ભૂમિકાને બરાબર સમજીએ. ઇન્સ્યુલિનને પૂરેપૂરું સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં ઇન્સ્યુલિન શું છે એનો પરિચય, પછી એની 2 મુખ્ય ભૂમિકાઓ એટલે કે સંગ્રહ કરવો અને બચાવ કરવો, ત્યાર પછી સંતુલનનું મહત્વ શું છે, અને છેલ્લે આ બધી માહિતીનો આપણા માટે શું અર્થ થાય છે. સારું, તો ચાલો શરૂ કરીએ. ઇન્સ્યુલિનને કોઈ વિલન તરીકે નહીં, પણ આપણા શરીરના એક સુપર સ્માર્ટ એનર્જી મેનેજર તરીકે વિચારો. એનું કામ એ નક્કી કરવાનું છે કે શરીરમાં આવેલી ઊર્જાનો ક્યારે, ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો. તો મૂળભૂત રીતે ઇન્સ્યુલિન એક મેટાબોલિક રેગ્યુલેટર છે, એટલે કે એક એવું તત્વ જે શરીરની અંદર ઊર્જાના પ્રવાહને કંટ્રોલ કરે છે. સાદી ભાષામાં કહીએ તો એ આપણા શરીરનો ટ્રાફિક કંટ્રોલર છે, જે એનર્જીને સાચી જગ્યાએ મોકલવાનું કામ કરે છે. હવે ઇન્સ્યુલિનની પહેલી મુખ્ય ભૂમિકા જોઈએ. એ છે એક નિર્માતા એટલે કે બિલ્ડરની ભૂમિકા. જ્યારે આપણે કંઈ ખાઈએ છીએ ત્યારે શરીરમાં એનર્જી આવે છે અને ઇન્સ્યુલિનનું સ્તર વધી જાય છે. બસ ત્યારે જ ઇન્સ્યુલિન પોતાનું નિર્માણ અને સંગ્રહનું કામ શરૂ કરી દે છે. તો જ્યારે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું હોય ત્યારે ખરેખર થાય છે શું? સૌથી પહેલું કામ એ સ્નાયુ અને ચરબીના કોષોને સિગ્નલ આપે છે કે ચાલો ભાઈ, લોહીમાંથી ગ્લુકોઝ લઈ લો. પછી એ ગ્લુકોઝમાંથી થોડો ભાગ તરત જ એનર્જી માટે વાપરી નાખે છે, અને જો હજુ પણ ગ્લુકોઝ બચ્યું હોય તો એને ભવિષ્યમાં કામ લાગે એ માટે લીવર અને સ્નાયુઓમાં ગ્લાયકોજન તરીકે સ્ટોર કરી દે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ઇન્સ્યુલિન પ્રોટીન સિન્થેસિસને પણ પ્રોત્સાહન આપે છે, જે સ્નાયુ બનાવવા માટે ખૂબ જરૂરી છે. અને હા, જો શરીરમાં જરૂરિયાત કરતાં પણ વધારે ઊર્જા હોય તો તેને ચરબી તરીકે સ્ટોર કરી દે છે. એટલું જ નહીં, પોટેશિયમ અને ફોસ્ફેટ જેવા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સને કોષો સુધી પહોંચાડવાનું મહત્વનું કામ પણ એ જ કરે છે. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ. ઇન્સ્યુલિન માત્ર નિર્માતા જ નથી, પણ એક રક્ષક પણ છે. જ્યારે લોહીમાં પૂરતી એનર્જી હોય ત્યારે ઇન્સ્યુલિન એ સુનિશ્ચિત કરે છે કે શરીર પોતાના જૂના ઊર્જા ભંડારને તોડે નહીં. આ સમજવું ખૂબ જ રસપ્રદ છે. ઇન્સ્યુલિન અહીં એક તાળા જેવું કામ કરે છે. તે લિપોલિસિસને અટકાવે છે, જેનો સીધો અર્થ છે કે ચરબીના ભંડારમાંથી ચરબી ભળવાનું બંધ થઈ જાય છે. એ જ રીતે તે કીટોજેનેસિસ અને ગ્લાયકોજેનોલિસિસને પણ રોકે છે. મતલબ કે ચરબી અને ખાંડના જે સ્ટોર્સ છે એ સુરક્ષિત રહે છે. આ ઉપરાંત ઇન્સ્યુલિન શરીરના પેશીઓને સાચવવાનું કામ પણ કરે છે. તે લીવરને બિનજરૂરી રીતે નવું ગ્લુકોઝ બનાવવાથી રોકે છે. અને એટલું જ નહીં, તે સ્નાયુઓને તૂટતા પણ અટકાવે છે, જે આપણા મસલ્સને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધાનો અર્થ એ નથી કે આ ક્રિયાઓ ખરાબ છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે સંતુલન બગડે છે. ઇન્સ્યુલિનનું લેવલ વધવું અને પછી પાછું ઘટવું એ એક કુદરતી અને તંદુરસ્ત પ્રક્રિયા છે. અસલી ખેલ તો આ સંતુલનનો જ છે. અને આ સ્લાઇડ એ સ્વિચને એકદમ સરસ રીતે બતાવે છે. જ્યારે ઇન્સ્યુલિન વધે છે ત્યારે શરીર સ્ટોરેજ મોડમાં જતું રહે છે, અને જ્યારે ઇન્સ્યુલિન ઘટે છે ત્યારે શરીર બર્નિંગ મોડમાં આવી જાય છે અને પોતાના સ્ટોર કરેલા ભંડારનો ઉપયોગ કરવાનો શરૂ કરે છે. આપણા સ્વાસ્થ્ય માટે આ બંને મોડ જરૂરી છે. આ સંતુલન વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે ચાલો આપણી ખાવા-પીવાની આદતો પર એક નજર કરીએ, કારણ કે એની સીધી અસર ઇન્સ્યુલિનના સ્તર પર થાય છે. આ એક ખૂબ જ સામાન્ય પેટર્ન છે. જો કોઈ વ્યક્તિ દિવસભર થોડું ખાતું રહે, વારંવાર ભોજન અને નાસ્તા કરે, તો ઇન્સ્યુલિનનું લેવલ સતત ઊંચું જ રહે છે. આનું પરિણામ શું આવે? શરીરને ક્યારેય બર્નિંગ મોડમાં જવાનો મોકો જ નથી મળતો. ચરબી બાળવાની પ્રક્રિયા અટકી જાય છે અને શરીર ફક્ત ગ્લુકોઝ પર જ નિર્ભર રહે છે. હવે એની સરખામણીમાં આ પેટર્ન જુઓ. જ્યારે ભોજન વચ્ચે પૂરતું અંતર હોય ત્યારે ઇન્સ્યુલિનને નીચે આવવાનો સમય મળે છે, અને જેવું ઇન્સ્યુલિન નીચે આવે એટલે ચરબી બાળવાનો રસ્તો ખુલી જાય છે. આનાથી મેટાબોલિઝમ વધુ કાર્યક્ષમ બને છે, કારણ કે શરીર જરૂર મુજબ ચરબી અને ગ્લુકોઝ બંનેનો ઉપયોગ કરવાનો શીખી જાય છે.
તો આ બધી માહિતીનો આપણા માટે શું અર્થ છે? વાત ખાલી કેલરી ગણવાની નથી. વાત છે આપણા શરીરની આખી હોર્મોનલ સિસ્ટમને સમજવાની અને તેના પર નિયંત્રણ મેળવવાની. ઇન્સ્યુલિનના આ સંતુલનને સમજવું કેમ આટલું બધું જરૂરી છે? કારણ કે આ સમજ ઘણા સ્વાસ્થ્ય લક્ષ્યોનો પાયો છે. તે માત્ર ચરબી ઘટાડવામાં જ મદદ નથી કરતું, પણ એનર્જી લેવલને સ્થિર રાખે છે અને ભૂખને પણ કાબૂમાં રાખે છે. આનાથી હોર્મોનલ બેલેન્સ સુધરે છે, મેટાબોલિક ફ્લેક્સિબિલિટી વધે છે અને શરીરમાં સોજો ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. અને આ જ આપણને એ શક્તિશાળી વિચાર પર લાવે છે. વાત માત્ર કેલેરીની નથી, પણ સિસ્ટમ પર કંટ્રોલની છે. આપણું ધ્યાન ફક્ત શું ખાઈએ છીએ તેના પર જ નહીં, પણ ક્યારે અને કેવી રીતે ખાઈએ છીએ તેના પર પણ હોવું જોઈએ, જેથી આપણે આપણા ઇન્સ્યુલિનના પ્રતિભાવને પ્રભાવિત કરી શકીએ. તો અંતમાં હું તમને આ એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે છોડી રહ્યો છું. આપણી ખાવાની પેટર્ન આપણા ઇન્સ્યુલિનને શું સંકેત આપી રહી છે? શું તે શરીરને સતત સંગ્રહ કરવાનું કહી રહી છે કે પછી તેને સંગ્રહિત ઊર્જાનો ઉપયોગ કરવાની તક પણ આપી રહી છે? આનો જવાબ આપણા મેટાબોલિક સ્વાસ્થ્યની ચાવી હોઈ શકે છે.